તો રાજકોટમાં ધોરાજી જૂનાગઢ હાઈવે પર અકસ્માત. બોટવા મોરબી રૂટની બસનો અકસ્માત સર્જાયો. 20 જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. 4 મુસાફરોને ગંભીર ઈજા થતા ધોરાજી લઈ જવાયા છે. અન્ય મુસાફરોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. અહીં હાઈવે પર ડાયવર્ઝનના કારણે બસને અકસ્માત નડ્યા હોવાની વિગત. અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા. સામેથી વાહન આવતા હતા, એને હિસાબે અમે ગાડી સાઈડ વગી કરતા ગાડી એમને કાચા રસ્તાના હિસાબે અહીંયાથી લસરી ગઈ. કેટલા પેસેન્જર સવાર હતા? પેસેન્જર 32 પેસેન્જર હતા. ધોરાજી પાસે જે ડાયવર્ઝન જૂના રોડ ઉપર બનેલો જમના રોડ પાસે જવાના ડાયવર્ઝન છે, એ ડાયવર્ઝન પાસે જે એસટી બસ છે મોરબી બાટવાની બસ, તે પલટી મારતા 20 થી 22 જણાને ઈજાગ્રસ્ત થયા હતા. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ થોડા દિવસ પહેલા જે ધોરાજી પાસે એવી ઘટના બની હતી કે એસટી બસ પલટી ખાધી હતી અને 15 થી 17 જણા ઈજાગ્રસ્ત થયા હતા. એસટી બસના જે ડ્રાઈવર હતા, જે ગુંજારા પાસે જે એસટી બસ તેને ડ્રાઈવરને ચક્કર આવી ગયા હતા. આ જે બસ પલટી ખાધી છે જે મોરબી બાટવાની, એનું હજી ચોક્કસ કારણ બહાર નથી આવ્યો. 20 થી 22 જણાઓને ઈજા થઈ છે અને હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. એમાં 4 થી 5 ને એવી વધારે ઈજા છે, તેને જૂનાગઢ રિફર કરવામાં આવે. તો જૂનાગઢમાં ભવનાથમાં ટેમ્પો ટ્રાવેલ્સનો અકસ્માત. બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા. દંપતીને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની પોલીસે અટકાયત કરી છે. તો દંપતીને ગંભીર ઈજાઓ થતા હાલ તેઓ સારવાર હેઠળ છે. જૂનાગઢની આ ઘટના છે જ્યાં ટેમ્પો ટ્રાવેલ ચાલકની બેદરકારીના કારણે અહીં આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા દંપતીને ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકે અડફેટે લીધી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી. હાલ ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની પોલીસે અટકાયત કરી છે. જૂનાગઢના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. અહીં ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની બેદરકારીના કારણે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. ભવનાથમાં આ ઘટના બની હતી. ભવનાથમાં ટેમ્પો ટ્રાવેલ્સની બેદરકારીના કારણે બાઇક પર જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો અને તેમને ઈજાઓ પહોંચી. તો છોટાઉદેપુરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને મુખ્યમંત્રીને આભાર માન્યો. સરકારે જાહેર કરાયેલા 10,000 કરોડના પેકેજની જાહેરાતથી 16,500થી વધુ ગામોના ખેડૂતોને ફાયદો થશે. નુકસાની થઈ છે એના સંદર્ભમાં ચૂકવણી કરવા માટે અને માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી છે એ જેનાથી અમારા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના પણ